સ્ટુડન્ટ તો લાસ્ટ આપણે જોતા હતા ટર્મ્સ યુઝડ ઇન સાયકાટ્રિક નર્સિંગ, બરાબર છે. ડેફિનેશન છે કાંઈ બધી તે આપણે જોતા હતા જે સાયકાટ્રિક નર્સિંગની અંદર જે યુઝ થાય છે, બરાબર. તો લાસ્ટમાં આપણે જોયું હતું 58 નંબર્સ વાયોલન્સ, તે લાસ્ટમાં આપણે લાસ્ટ પેજ તે પૂરું કર્યું હતું, બરાબર. હવે નંબર છે 59, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સુસાઇડ. સુસાઇડ ઇટ મીન્સ સેલ્ફ ડિસ્ટ્રક્શન, બરાબર. આત્મહત્યા લોકો કરે છે, સેલ્ફ ડિસ્ટ્રક્શન કરવું. એના પછી છે ડિલીમાં. ઇન્ડેસિઝનેસ બોથ ટુ થિંગ્સ ઓર સિચ્યુએશન, દાખલા તરીકે દેવું કે ન દેવું, બરાબર. કન્ફ્યુઝન બે વસ્તુઓ છે, દેવું કે ના દેવું, લેવું કે ના લેવું, જવું કે ન જવું, બરાબર છે. એ તો આ જે બે વસ્તુઓ વચ્ચેની જે કન્ફ્યુઝન, ઇન્ડેસિવનેસ જે છે, બરાબર, અથવા તો બે સિચ્યુએશન વચ્ચે તેને ડેલીમાં કીધું છે. પછી છે કન્વર્ઝન. ટ્રાન્સફર ઓફ એન્ઝાયટી ઇન્ટુ થિંગ્સ ઓફ સિચ્યુએશન, કન્વર્ઝન કરવું, કન્વર્ટ કરવું, બરાબર છે. દાખલા તરીકે ચિંતા પછી બેભાન થઈ જવું, ચિંતા પછી બેભાન થવું. ટ્રાન્સફર એન્ઝાયટી ઇન્ટુ ધ થિંગ્સ ઓફ સિચ્યુએશન, જે એન્ઝાયટી છે તેને ટ્રાન્સફર એક સિચ્યુએશનમાં કરી દે છે, બરાબર છે. જેમ કે ચિંતા પછી તે બેભાન થઈ જાય છે, બરાબર છે. તે એન્ઝાયટીને ટ્રાન્સફર કરે છે સિચ્યુએશનની અંદર, બરાબર છે. એટલે કન્વર્ઝન કીધું છે. કોપિંગ મિકેનિઝમ, એના પછી છે કોપિંગ મિકેનિઝમ, ડીલિંગ વિથ સ્ટ્રેસ, ડિફેન્સ મિકેનિઝમ, બરાબર છે. સ્ટ્રેસ, ચિંતા છે, તણાવ છે, તેની સામે તે ડિફેન્સ કરે છે, ડીલિંગ કરે છે, બરાબર. તે એક ડિફેન્સ મિકેનિઝમ છે, કોપિંગ મિકેનિઝમ કીધું છે તેને. પછી છે ટ્રાન્સફરન્સ. આમાં અનકોન્શિયસલી એક વ્યક્તિની ઇમેજની બીજા સાથે સરખામણી કરે છે. જેમાં નર્સિંગની હાઇટ અને એજ પોતાની દીકરીને મળતી આવતી હોય તો તે દર્દી નર્સને પોતાની દીકરી સમજે છે અને તેની દીકરી જેવું વર્તન તેની સાથે કરે છે, બરાબર. ટ્રાન્સફરનેસની અંદર એવું કીધું છે કે અનકોન્શિયસલી એક જે વ્યક્તિ છે જે, બરાબર, તે વ્યક્તિની ઇમેજ બીજાની સાથે સરખામણી કરે છે, બરાબર છે. એક વ્યક્તિની ઇમેજ બીજા વ્યક્તિની ઇમેજ સાથે તેની સરખામણી કરે છે. જેમ કે એક્ઝામ્પલ દીધું છે કે જેમ કોઈ નર્સિંગની કોઈ સ્ટુડન્ટ છે, તેની હાઇટ અને એજ છે તે પોતાની દીકરી જેવી હોય, પોતાની દીકરી જેવી લાગતી હોય કે અથવા તો એના જેટલી હોય, તો તે દર્દી છે તે નર્સને પોતાની દીકરી સમજે છે, બરાબર, અને તેની સાથે તેના જેવું વર્તન કરે છે, બરાબર. તે ટ્રાન્સપરન્સની અંદર આવે છે, જે સાયકાટ્રિકની અંદર જે આ બધા વર્ડનો યુઝ થાય છે. પછી છે કાઉન્ટર ટ્રાન્સપરન્સ. કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી ઇમોશનલ રિસ્પોન્સ ઓફ થેરાપિસ્ટ ટુવર્ડ પેશન્ટ, બરાબર છે. કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી જે ઇમોશનલ રિસ્પોન્સ આપે છે જે થેરાપિસ્ટ, જે ડૉક્ટર છે, બરાબર, ટુવર્ડ પેશન્ટને, તેને કાઉન્ટર ટ્રાન્સફર કહે છે. કે એના ટૂંકો ટ્રીટમેન્ટ રિલેટેડ હોય કે કોઈ એને વાત કહેવાની હોય, બરાબર છે. તો જે ઇમોશનલ રિસ્પોન્સ જે આપે છે થેરાપિસ્ટ, એને કાઉન્ટર ટ્રાન્સફર કહે છે, જે પેશન્ટને આપે છે કોન્શિયસલી અથવા અનકોન્શિયસલી સિચ્યુએશનની અંદર. પછી છે ડીકમ્પેન્સેશન. બ્રેકડાઉન ઓફ ડિફેન્સ મિકેનિઝમ, સાઇન સિમ્ટમ્સની જરૂરિયાત થાય છે. ડીકમ્પેન્સેશનની વાત કરેલી છે આની અંદર. ડીકમ્પેન્સેશનની અંદર બ્રેકડાઉન ઓફ ડિફેન્સ મિકેનિઝમ, એટલે જે ડિફેન્સ મિકેનિઝમ છે, બરાબર, જે કોપઅપ મિકેનિઝમ કહેવાય છે, આગ ઉપર આવી ગયું એમ કોપઅપ મિકેનિઝમ છે, તેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય છે. તેમાં તે બ્રેકડાઉન થાય છે, તે તૂટે છે. જે કોઈ પ્રોબ્લેમ સામે જે લડવાની જે શક્તિ છે, કોઈ પણ ચિંતા, કોઈ પણ સ્ટ્રેસ, તણાવ છે, તેની સામે જે લડવાની શક્તિ છે તેની બ્રેકડાઉન થાય છે, હિંમત હારી જાય છે. બ્રેકડાઉન ઓફ ડિફેન્સ મિકેનિઝમ એને કહેવાય છે. એના પછી છે સાઇન સિમ્ટમ્સની જરૂરિયાત થાય છે, તે લાઇન જ કાઢી નાખવાની છે, તે લાઇન એની રિલેટેડ નથી. એના પછી છે ડિમેન્શિયા. ડિમેન્શિયા મતલબ શું છે? ઇમ્પેર્ડ મેમરી ઓફ ગ્રુપ ડિસઓર્ડર, અથવા તો ઇમ્પેર્ડ મેમરી અથવા તો એક ગ્રુપ ડિસઓર્ડર કીધું છે, જેની અંદર મેન્ટલ અટેન્શન, જજમેન્ટ, ઇમોશનલ અને ઓરિએન્ટેશન જે તે ગુમાવે છે, બરાબર. મેમરી ઇમ્પેર્ડ તેની જોવા મળે છે. જેમાં એક ગ્રુપ ઓફ ડિસઓર્ડર તેની અંદર જોવા મળે છે, એકથી વધારે પ્રકારના ડિસઓર્ડર જોવા મળે છે, જેવા કે મેન્ટલ અટેન્શન, જજમેન્ટ, ઇમોશનલ એન્ડ ઓરિએન્ટેશન, તેનું કોઈ નિર્ણય શક્તિ છે, મેન્ટલ અટેન્શન છે તેનું, અથવા તો ઇમોશનલ અને ઓરિએન્ટેશન, પોતે ક્યાં છે, કોના વચ્ચે છે, બરાબર છે, તે એ ગુમાવે છે. પછી ડિસ્લેક્સિયા, લર્નિંગ ડિસેબિલિટી. ડિસ્લેક્સિયાનો મતલબ છે કે લર્નિંગ ડિસેબિલિટી, તે વાંચવામાં તે સરખી રીતે વાંચી નથી શકતું, સિમ્પલ મિનિંગ એવો છે લર્નિંગ ડિસેબિલિટીની અંદર. લર્નિંગ ડિસેબિલિટી એવું થાય. પછી છે ફિટિસિઝમ. સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન બાય એન inanimate object or obtaining sexual pleasure from an inanimate subject
ઓબ્જેક્ટ, એક્ઝામ્પલ ક્લોથિંગ, અંડરવેર એટસેટ્રા. બરાબર. સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન, ફિટિઝમની અંદર સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શનની વાત કરેલી છે કે કોઈ ઓબ્જેક્ટ દ્વારા અથવા તો ઇનોમિનેટેડ કોઈ એવા ઓબ્જેક્ટ દ્વારા અથવા તો કોઈ એવા ઇક્વિપમેન્ટ દ્વારા તે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન મેળવે છે. બરાબર, જેમ કે ક્લોથિંગ, અંડરવિયર એટસેટ્રા. પછી છે ફિક્સેશન. ફિક્સેશનની અંદર રિફર્સ ટુ ધ પોઈન્ટ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ ડુ નોટ એડવાન્સ, દાખલા તરીકે મોટી ઉંમરે અંગૂઠો ચૂસવો. બરાબર, એવી કોઈને ટેવ હોય છે. નાનાઓ તો હોય છે પણ મોટી ઉંમરે પણ તે જોવા મળે છે. પછી છે ફિક્સેશન. બે અલગ અલગ મિનિંગ કીધેલા છે. મોર્બિડ એન્ઝાઇટી રિલેટેડ અવન હેલ્થ, ઇટ ઇઝ અ ડિફેન્સ મિકેનિઝમ. બરાબર, પોતાની હેલ્થ વિશે તેની ચિંતા હોય છે કે મને આવું કંઈ થઈ. મોર્બિડ એન્ઝાઇટી એટલે માંદગીના વિચારો તેના ઉપર રહે છે. મોર્બિડ એન્ઝાઇટી તેમાં જોવા મળે છે પોતાની હેલ્થ વિશે. પછી છે ફ્લાઇટ એફિડિયાઝ. આમાં વિચારોની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલે છે. બરાબર, ફ્લાઇટ એફિડિયાઝ. બરાબર, ફ્લાઇટનો મિનિંગ એવો થાય પ્લેન. બરાબર, આમાં વિચારોની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલતી હોય છે. જો કે એક પણ આઈડિયા કમ્પ્લીટ થતો નથી. બરાબર, વિચારો બહુ ઊંચા હોય છે, બહુ સ્પીડીલી વિચારો હોય છે એની અંદર. એટલે ફ્લાઇટ આઈડિયાઝ અથવા તો ફ્લાઇટ આઈડિયાઝ જ કહેવાય છે, પણ અહીંયા એફિડિયાઝ એવું લખ્યું છે. આમાં વિચારોની પ્રક્રિયા છે જે ખૂબ જ ઝડપથી થાય છે અને જો કે એ વિચાર છે તે આઈડિયા કમ્પ્લીટ થતો નથી તો એ આઈડિયા તે સાચો હોતો નથી. બરાબર, તેને ફ્લાઇટ આઈડિયાઝ એવું કીધું છે. પછી છે 72 રિટાર્ડેશન. આમાં વિચારોની પ્રક્રિયા ખૂબ જ સ્લો હોય છે. દર્દી ખૂબ જ ધીમે અને નીચા અવાજે બોલે છે. બરાબર, ઇવન પણ એની બોલવાની અને પ્રક્રિયા છે જે કંઈ વિચારોની તે પણ એકદમ ધીમી હોય છે. એના પછી છે થાઉટ પ્રિઝર્વેશન. તેની અંદર દર્દી ઘણી બધી બિનજરૂરી બાબતો કહીને છેલ્લે ખરી વાત જણાવે છે. બરાબર છે. એની અંદર શું કીધું છે 73 પોઈન્ટની અંદર કે થાઉટ પ્રિઝર્વેશનની અંદર દર્દી છે એ ઘણી બધી બિનજરૂરી એવી વાતો છે જે કાંઈ તેને લાગતી વળગતી નથી જે વાતને. બરાબર, એ પહેલાં એ વાત કરીને પછી છેલ્લે ખરી વાત છે તે જણાવે છે. તે થાઉટ પ્રિઝર્વેશનની અંદર આવે છે. પછી છે સર્કમસ્ટન્શિયાલિટી. તેની અંદર જોઈએ તો દર્દી ઘણી બધી બિનજરૂરી બાબતો કહીને છેલ્લે ખરી વાત કહે છે. બરાબર, આની અંદર પણ એવું જોવા મળે છે કે દર્દી ઘણી બધી એવી બિનજરૂરી વાતો કરે છે અને છેલ્લે છે તે ખરી વાત છે જણાવે છે. પછી છે ટેકનાશિયાલિટી. પેશન્ટ બીઇંગ્સ ટુ રિસ્પોન્ડ ફોલો એ સિરીઝ ઓફ રિલેટેડ ટોપિક્સ બટ નેવર રીચ ધ ગોલ ફાઇનલી. બરાબર, આમાં શું કીધું છે ટેકનાશિયાલિટીની અંદર એવું કીધું છે કે પેશન્ટ છે જે વાત તો જે ટોપિક રિલેટેડ કરે છે પણ એ વાત છે તે ક્યારેય એના અંત સુધી કે એ વાતનો એન્ડ ક્યારેય આવતો જ નથી. બરાબર, તે વાતને પૂરી કરી શકતા જ નથી. બરાબર, મતલબ કે તે કાં તો બીજી વાતમાં કાં તો ટ્રાન્સફર થઈ જાય છે અથવા તો એના આઈડિયા છે તે બદલી જાય છે. બરાબર, એક વાતને કન્ટિન્યુ તે પૂરી કરી શકતા નથી ને ફાઇનલી તેના ગોલ સુધી તે પહોંચી શકતા નથી એવું કીધું છે આની અંદર. પછી છે ઇનકોહરન્સ. ઇન ધીસ કન્ડિશન વન આઈડિયા રન્સ ઇન ટુ અનધર વિથઆઉટ ધ લોજિકલ સિક્વન્સ. ઇનકોહરન્સની અંદર પણ એવું જ કંઈક છે કે એક વાત કરતા હોય છે અને એ વાતમાંથી તે ક્યારેય બીજી વાતમાં સડનલી તે વહી જાય છે તેને ખબર હોતી નથી અને એ જે વાત કરે છે એ બે વાત વચ્ચેનો કાંઈ સંબંધ હોતો નથી. બરાબર, એક વાતમાંથી બીજી વાત તે ફેરવી નાખે છે. બરાબર, એને ઇનકોહરન્સ કીધું છે. ઇન ધીસ કન્ડિશન વન આઈડિયા રન્સ ઇન ટુ અનધર વિથઆઉટ લોજિકલ સિક્વન્સ. તેનો કોઈ પણ લોજિકલ સિક્વન્સ હોતો નથી. બરાબર, કોઈ પણ લોજિકલ સિક્વન્સ તરીકે તે જોડાયેલા હોતી નથી એક બીજી વાત છે તે. બરાબર, પછી છે બ્લોકિંગ. સડન ઇન્ટરપ્શન ઇન ટ્રેન ઓફ થાઉટ. બરાબર, જે વિચારો છે એની અંદર સડન બ્લોકિંગ આવી જાય છે. બરાબર, વાત કરતાં અટકી જાય છે. બરાબર, ભૂલી જાય છે. બરાબર, તે બધું બ્લોકિંગની અંદર આવે છે. પછી છે આઈડિયા ઓફ રેફરન્સ. delusion believes that other people are talking about him. આઈડિયા ઓફ રેફરન્સ. બરાબર, આઈડિયા ઓફ રેફરન્સની અંદર એવું કીધું છે કે delusion believes થાય છે કે એ એવું માને છે કે એવું વિચારે છે કે બીજા પીપલ છે, બીજામાં જે લોકો છે બરાબર તે પોતાના જે બીજા પીપલ છે તે પોતાના વિશે બોલે છે. બરાબર, ટોકિંગ ટુ અબાઉટ હિમ. બરાબર, તે જે બીજા કોઈ ઊભા એની આજુબાજુના કોઈ વ્યક્તિ હોય કે દૂર કોઈ ઊભેલા માણસો છે બરાબર
તો એના વિશે તે એવું વિચારે છે કે એ લોકો છે એ મારી વાતો કરે છે, તે એ લોકો છે એ હું શું કરું છું બરાબર છે કે હું ક્યાં છું બરાબર છે, એ મારી વાતો એ લોકો કરે છે, ટોકિંગ અબાઉટ હિમ બરાબર એવું વિચારે છે. પછી એના પછી છે થાઉટ બ્રોડકાસ્ટિંગ. દર્દીને એવું લાગે છે કે લોકો મારા વિચારો જાણી જાય છે અને તેને બધાને જણાવી દે છે બરાબર. થાઉટ બ્રોડકાસ્ટિંગની અંદર આ એવું વિચારે છે કે મારા મગજમાં જે વિચારો હતા તે આ માણસે કે આ માણસો દ્વારા તે આ લઈ ગયા છે અને એ બીજાને જણાવી દે છે બરાબર. તે એવું માને છે, તેવું વિચારે છે. પછી છે થાઉટ ઇન્સર્શન. પેશન્ટ ફીલ્સ ધેટ હિઝ થાઉટ આર બીઇંગ ઇમ્પ્લાન્ટેડ ઇન હિઝ માઇન્ડ બાય અધર પીપલ ઓફ ફોર્સ બરાબર છે. જે થાઉટ ઇન્સર્શનની અંદર એવું છે કે આ પેશન્ટ એવું વિચારે છે કે એના મગજમાં જે આઈડિયા છે, જે વિચાર છે, જે બીજા દ્વારા નાખવામાં આવ્યો છે, બીજા પીપલ દ્વારા ફોર્સફુલી એના મગજમાં આ આઈડિયા છે તે નાખવામાં આવ્યો છે. જેની જે પોતે વિચારે છે તે એમ વાંચે છે કે આ વિચાર છે મારા મગજમાં બીજા દ્વારા ઇન્સર્ટ કરવામાં આવ્યો છે, ફોર્સફુલી બીજા દ્વારા મારા મગજમાં આઈડિયા નાખવામાં આવ્યો છે. આ થાઉટ ઇન્સર્શનની અંદર તે દર્દી છે એવું વિચારે છે. પછી છે ક્રોસ્કોફ સાયકોસિસ. આની અંદર ઇમ્પેરમેન્ટ વિથ કન્ફબ્યુલેશન. તેની અંદર એવું છે કે એમાં એક લોસ ઓફ મેમરી અને વેરિયસ ટાઈપના મેન્ટલ ડિસઓર્ડર તેની અંદર જોવા મળે છે. કન્ફબ્યુલેશન આગળ પણ આવશે, તેને આપણે ઇન ડિટેલ પાછું જોઈશું. આમાં એક ડિસીઝની વાત કરેલી છે. પછી છે આલ્કોહોલિઝમ. ઇટ ઇઝ એન ક્રોનિક ડિપેન્ડન્સ કેરેક્ટરાઇઝડ બાય કમ્પલ્સિવ ડ્રિંકિંગ ઓફ આલ્કોહોલ ટુ સચ અઝ degree that is produce mental disturbance, interference with social and economic functioning બરાબર છે. આલ્કોહોલિઝમની વાત કરેલી છે, જેને શરાબ પીવાની ટેવ હોય છે બરાબર છે, એની વાત કરેલી છે. તેનાથી શું શું પ્રોબ્લેમ થાય અને તે કેવી ટેવ હોય છે બરાબર. કમ્પલ્સિવ ડ્રિંકિંગ હોય છે, કન્ટિન્યુ ડ્રિંકિંગ તે કરે છે, જેનાથી મેન્ટલ ડિસ્ટર્બન્સ, ઇન્ટરફરન્સ અને સોશિયલ એન્ડ ઇકોનોમિકલ ફંક્શનની અંદર ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ થાય છે. પછી છે 83 પોઈન્ટ લેસ્બિયનિઝમ. એની અંદર ફિમેલ હોમોસેક્સ્યુઅલિટી જોવાય છે. લેસ્બિયનિઝમની અંદર બિટવીન ફિમેલ ટુ ફિમેલ હોમોસેક્સ્યુઅલિટી જોવા મળે છે. પછી છે ફ્રિઝિડિટી. ટોટલ લેક ઓફ અરાઉઝલ ઓર ઇનકમ્પ્લેન્ટ ક્લાઇમેક્સ ઇન ધ ફિમેલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ. ફ્રિઝિડિટીની અંદર ફિમેલની અંદર સેક્સ્યુઅલ રિસ્પોન્સ છે તે ઇનકમ્પ્લેટ હોય છે. ઇનકમ્પ્લેન્ટ ક્લાઇમેક્સ ઇન ધ ફિમેલ સેક્સ્યુઅલ રિસ્પોન્સ, તેની અંદર સેક્સ્યુઅલ રિસ્પોન્સ છે તે સાવ હોતો જ નથી ફ્રિઝિડિટીની અંદર. પછી છે લિબિડો મતલબ સેક્સ્યુઅલ ડિઝાયર. પછી વજાઇનિઝમ. પેઇનફુલ વજાઇનલ સ્પાઝમ ડ્યુરિંગ કોઇટસ દરમિયાન, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન પેઇનફુલ વજાઇનલ સ્પાઝમ થાય છે. પછી છે વોયુરિઝમ. સેક્સ્યુઅલ ગ્રાફિકેશન અચીવ બાય વોચિંગ અધર સેક્સ્યુઅલ એક્ટિવિટી બરાબર. વોયુરિઝમની અંદર શું કીધું છે તો કે સેક્સ્યુઅલ ગ્રાફિકેશન, સેક્સ્યુઅલ અરાઉઝલ અચીવ બાય ધ વોચિંગ અધર સેક્સ્યુઅલ એક્ટિવિટીને વોચ કરીને તેમાં સેક્સ્યુઅલ ગ્રાફિકેશન છે તે અચીવ થાય છે બરાબર, પૂરું થાય છે, તેને વોયુરિઝમ કીધું છે. પછી ધ ટ્રાન્સસેક્સ્યુઅલ્સ એ ડિઝાયર ટુ બી એન ઓપોઝિટ સેક્સ બરાબર. એ ટ્રાન્સસેક્સ્યુઅલ્સની અંદર શું કીધું છે, એ ડિઝાયર ટુ બી ઓપોઝિટ સેક્સ બરાબર. એવું એમ થાય છે કે તે ઓપોઝિટ સેક્સ જેવું તે બનવા માંગે છે, ઈચ્છે છે. દાખલા તરીકે કાઉન્સમાં લખેલું છે કે છોકરાને છોકરી બનવું ગમે. પછી છે 89 પોઈન્ટ. 89 ની અંદર ટ્રાન્સવેટિઝમની અંદર એવું લખ્યું છે કે સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન અચીવડ બાય ડ્રેસિંગ વિયરિંગ ઓપોઝિટ સેક્સ ક્લોથ બરાબર. સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન, સેક્સ્યુઅલ એક્સાઇટમેન્ટ મતલબ ગ્રેટિફિકેશન એક્સાઇટમેન્ટ કીધું છે કે અચીવડ બાય ડ્રેસિંગ વિયરિંગ ઓપોઝિટ સેક્સ બરાબર. છોકરાને છોકરીના કપડાં પહેરવા ગમે અથવા તો વિયરિંગ ઓપોઝિટ સેક્સના જે ક્લોથ છે, વિયરિંગ છે તેને પહેરવા ગમે, જેનાથી તે સેક્સ્યુઅલ ગ્રેટિફિકેશન છે તે અચીવ કરે છે. પછી છે સ્ટાયરેસિસ. હાઇપર સેક્સ્યુઅલિટી ઇન ધ મેલ બરાબર. સ્ટાયરેસિસ આ બધી ટર્મ્સ બધી છે કે હાઇપર સેક્સ્યુઅલિટી ઇન ધ મેલ હોય તો એને શું કહેવાય તો કે સ્ટાયરેસિસ બરાબર. પછી છે નેક્રોફિલિયા. સેક્સ્યુઅલ એક્ટિવિટી વિથ ડેડ બોડી બરાબર. નેક્રોફિલિયાની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટી વિથ ધ ડેડ બોડી સાથે તે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરે તેને નેક્રોફિલિયા કહેવાય છે. પછી છે નિમોફોમનિયા, જેની અંદર એક્સેસિવ સેક્સ્યુઅલ ડિઝાયર બરાબર. નિમોફોમનિયાની અંદર એનો મતલબ શું થાય તો કે એક્સેસિવ સેક્સ્યુઅલ ડિઝાયર બરાબર છે. પછી છે એક્ઝિબિટિઝમ. તેની અંદર એક સેક્સ્યુઅલ ડિસઓર્ડર ઇન વિચ એ પર્સન એક્સપોઝ હિઝ જેનાઇટલ્સ ઓર સેક્સ્યુઅલ ઓર્ગન્સ ટુ સ્ટ્રેન્જર્સ ઇન સોશિયલ ઇનઅપ્રોપ્રિએટ સેટિંગ
બરાબર છે. એક્ઝિબિટિઝમની અંદર શું કીધું છે કે એક સેક્સ્યુઅલ ડિસઓર્ડર છે, એક પ્રકારનો સેક્સ્યુઅલ ડિસઓર્ડર છે જે પર્સનની અંદર હોય છે. તે પર્સન છે તે પોતાના જેનેટલ્સ ઓર્ગન્સ અથવા તો સેક્સ્યુઅલ્સ ઓર્ગન્સ છે તે સ્ટ્રેન્જર્સની સામે એક્સપોઝ કરે છે, ઓપન કરે છે, બરાબર, ઇન ધ સોશિયલ ઇનઅપ્રોપ્રિએટ સેટિંગ સાઇટ ઉપર. પછી છે મિસોસિઝમની અંદર માસોસિઝમ, સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન ડિપેન્ડ્સ અપોન ધ સફરિંગ, પેન, ઇલ ટ્રીટમેન્ટ, ફિઝિકલ ઓર સાયકોલોજીકલ બાય હિમસેલ્ફ ઓર પાર્ટનર. આની અંદર માસોસિઝમની અંદર એવું કીધું છે કે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન મેળવવા માટે પોતે અથવા તો પોતાના પાર્ટનર દ્વારા તે એક પેનફુલ સિચ્યુએશન અથવા તો ફિઝિકલી તેની બોડીને તે ફિઝિકલી પેન આપે છે, બરાબર, ફિઝિકલી અથવા તો સાયકોલોજીકલી બાય હિમસેલ્ફ ઓર પાર્ટનર દ્વારા તે બોડીને એક પેનફુલ સિચ્યુએશનમાંથી પસાર કરે છે સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન મેળવવા માટે, અથવા કે તે માસોસિઝમની અંદર આવે છે. હવે છે મેક્રોપ્સિયા. મેક્રોપ્સિયાની અંદર એવું કીધું છે એન ઇલ્યુઝન ઇન વિચ ઓબ્જેક્ટ અપિયર્સ લાર્જર દેન નોર્મલ, બરાબર, એક એવું ઇલ્યુઝન થાય છે જે ઓબ્જેક્ટ છે તેને એક નોર્મલ કરતાં તે વધારે મોટી સમજે છે, જેમ કે ક્રિકેટનો બોલ હોય છે તેને તે ફૂટબોલ લાગે છે. ઓકે. પછી છે મેલિગ્નરિંગની અંદર એવું કીધું છે ટુ બી સિક ટુ અવોઇડ લાયબિલિટીઝ, બરાબર, તે જવાબદારી લઈ શકતો નથી. લાયબિલિટીઝ એટલે શું થાય? જવાબદારી થાય. તે તેને અવોઇડ કરે છે લાયબિલિટીઝને, ટુ બી સિક ટુ અવોઇડ લાયબિલિટીઝ. પછી છે ઓબેશન એન્ડ પરસિસ્ટન્સ એન્ડ રિપીટેટિવ થાઉટ્સ વિચ કેન નોટ બી એલિમિનેટેડ બાય કોન્શિયસ ઇફોર્ટ, બરાબર. એ પરસિસ્ટન્સ વિચારો અને રિપીટેટિવ થાઉટ્સ હોય છે, બરાબર, જે પોતે એલિમિનેટેડ છે તે ઓછા કરી નથી શકતા, બરાબર, કોન્શિયસ એફોર્ટ્સ દ્વારા તે પોતાની માનસિક શક્તિ દ્વારા તે જે વિચારો છે તેના મગજમાંથી તે કાઢી શકતા નથી, બરાબર છે. એના પછી છે ઓડિપસ કોમ્પ્લેક્સ, એટેચમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ ટુ ધ પેરેન્ટ્સ ટુ ધ ઓપોઝિટ સેક્સ, બરાબર. ઓડિસમેન્ટની અંદર એવું કીધું છે, એડિપસ કોમ્પ્લેક્સની અંદર એવું કીધું છે કે એક એટેચમેન્ટ હોય છે ચાઇલ્ડ ટુ પેરેન્ટ્સ તરફ એન્ડ ઓપોઝિટ સેક્સ, બરાબર. ઓડિપસ કોમ્પ્લેક્સની અંદર એમાં એવું કીધું છે ચાઇલ્ડને તેના ડ્યુરિંગ ધ ફેલિક પીરિયડ, બરાબર, સાયકોસેક્સ્યુઅલ પીરિયડની અંદર, એટલે કે 3 થી 6 વર્ષના એજની અંદર તેને ઓપોઝિટ સેક્સ પેરેન્ટ્સના ઓપોઝિટ સેક્સ દરમિયાન તેને વધારે એટેચમેન્ટ હોય છે, જેમ કે બોયઝ હોય તો તેની માતા તરફ વધારે તેને એટેચમેન્ટ હોય છે, એટલે ઓપોઝિટ સેક્સ કીધું છે કે એટેચમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ ટુ ધ પેરેન્ટ્સ ટુ ધ ઓપોઝિટ સેક્સ. પછી છે એમ્બિવેલન્સ, કોન્ટ્રાડિક્ટરી ફિલિંગ્સ એટીટ્યુડ ટુવર્ડ ધ સેમ ઓબ્જેક્ટ પર્સન. આમાં પણ એવું કીધું છે કોન્ટ્રાડિક્ટરી ફિલિંગ્સની અંદર એવું કીધું છે કે વિરોધાભાસી કે અલગ અલગ વિચારો હોય છે એક જ વસ્તુ અથવા તો એક જ પર્સન ઉપર તેના ફિલિંગ્સને એટીટ્યુડ છે તે કોન્ટ્રાડિક્ટરી હોય છે, બરાબર છે, વિરોધાભાસી હોય છે, અલગ અલગ ટાઈપ્સના તેની વિચારો અને જે ફિલિંગ્સ છે તે અલગ અલગ જોવા મળે છે એક જ પર્સન કે એક જ ઓબ્જેક્ટ ઉપર. પછી છે ડિપર્સનલાઇઝેશન, ફિલિંગ્સ ઓફ અનરિયાલિટી એન્ડ લોસ ઓફ વન્સ અવન આઈડેન્ટિફાઈ આર એક્સપિરિયન્સ, બરાબર. ડિપર્સનલાઇઝેશનની અંદર પોતાની આઈડેન્ટિફાઈ છે લોસ તે સમજે છે, બરાબર છે, આઈડેન્ટિફાઈ લોસ કરે છે, ફિલિંગ ઓફ અનરિયાલિટી એન્ડ લોસ ઓફ વન્સ આઈડેન્ટિફાઈ આર એક્સપિરિયન્સ્ડ. ડિપર્સનલાઇઝેશનની અંદર જે પર્સન છે કે કોઈ પેશન્ટ છે જે પોતાની જે આઈડેન્ટિટી છે તે ગુમાવે છે, બરાબર, તે એક્સપિરિયન્સ કરે છે, પોતાની આઈડેન્ટિટીને જ તે ગુમાવે છે. પછી છે ફોબિયાઝની અંદર ઇઝ અ એક્સગ્રેટેડ મોર્બિડ ફિયર અલાઇડ ટુ ઓબ્સેસિવ થોટ્સ ધ પેશન્ટ હઝ ફિયર ઓફ ડર્ટ બેક્ટેરિયા કેન્સર ઓફ ટુવર્ડ્સ, બરાબર છે. ફોબિયાઝની અંદર એક પ્રકારની બીક કીધી છે, ડર કીધી છે, બરાબર, કે જેની પાછળનું તેને કારણ ખબર હોતી નથી પણ સ્ટીલ તેનાથી બીક લાગે છે, જેમ કે ફિયર્સ ઓફ ડર્ટ બેક્ટેરિયા કેન્સર ઓર ક્રાઉડ્સ. પછી છે ડિપ્રેશન, ઇટ ઇઝ એન ઇફેક્ટિવ ફિલિંગ્સ ટોન્સ ઓફ સેડનેશન, બરાબર, ડિપ્રેશન કીધું છે, જે ડિપ્રેશનમાં પેશન્ટ વહી જાય છે, બરાબર, એક્સેસિવ એન્ઝાયટીને લીધે તેને ડિપ્રેશન કીધું છે. ઇટ ઇઝ એન ઇફેક્ટિવ ફિલિંગ્સ ટોન્સ ઓફ સેડનેસ, એક્સેસિવ સેડનેસ, બરાબર. તેના પછી છે ડિસ્ટ્રક્ટેબિલિટી, ધ ઇનેબિલિટી ટુ હોલ્ડ ધ
attention for a sufficient length of time is called distractibility. બરાબર, ડિસ્ટ્રેક્ટેબિલિટીની અંદર શું કીધું છે કે ઇનેબિલિટી ટુ હોલ્ડ અટેન્શન. બરાબર, સફિશિયન્ટ ટાઈમ સુધી તે એક કોઈ વસ્તુ કે કોઈ વિચાર ઉપર તે અટેન્શન કરી શકતા નથી. બરાબર છે, સફિશિયન્ટ લેન્થ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ એઝ ડિસ્ટ્રેક્ટેબિલિટી. બરાબર છે, જેટલા ટાઈમ સુધી તેનું અટેન્શન રાખવું જોઈએ અથવા તો અટેન્શન થવું જોઈએ તે કરી શકતા નથી, અટેન્શન રાખી શકતા નથી. બરાબર, તેની અંદર ઇનેબિલિટી જોવા મળે છે. તેના પછી છે કન્ફાબ્યુલેશન. તેની અંદર એવું કીધું છે કે પેશન્ટ ફિલ્સ ધ ગેપ્સ ઇન ધ મેમરી બાય ફેબ્રિકેશન એ હિઝ ઓવન સ્ટોરી વિચ આર વિથઆઉટ એની બાયસીસ ઓફ ફેક્ટ. બરાબર, આગળ આવ્યું તો મેં તમને કીધું હતું કે આની આપણે આગળ વાત કરશું. કન્ફાબ્યુલેશનની અંદર એવો પેશન્ટ છે પોતાની મેમરી કે કોઈ એવા વિચારની અંદર પોતાની એના ગેપની અંદર કોઈ પણ એવા પાછળના પાસ્ટના વિચારની અંદર પોતાના જ આઈડિયા કે પોતાની સ્ટોરી છે તે એની અંદર એડ કરી દે છે. બરાબર, એના એ ગેપ છે જે મગજની અંદર તે પોતાની જ આઈડિયા કે પોતાની સ્ટોરી છે તે એમાં એડ કરી દે છે વિથઆઉટ એની બેઝિસ ઓફ ફેક્ટ. બરાબર, તેનું કોઈ કારણ કે કોઈ તેનું જોડાણ હોતું નથી. બરાબર, જેમ કે આગળ આવશે કે જેમ કે કોઈ દર્દી છે તે પેશન્ટને મળે છે, જે દર્દી છે જે ડૉક્ટરને મળે છે. બરાબર છે, તેને ખબર હોય છે કે તે ડૉક્ટરને મળ્યો છે, પણ તે શું મળ્યો તો અને શું કારણે મળ્યો તો બરાબર છે તે આખું ચિત્ર છે તે બરાબર તે આખી સ્ટોરી છે તે આખી તે અલગ કરી નાખે છે. બરાબર છે, તેના મુજબ તે આખી સ્ટોરી છે તે આખી ડિફિકલ્ટ બનાવે છે. બરાબર છે, આવું કન્ફાબ્યુલેશનની અંદર જોવા મળે છે. મેમરી બાય ફેબ્રિકેશન એટલે બનાવવું, નકલી બનાવટ કરવું. ફેબ્રિકેશન એ હિઝ ઓવન સ્ટોરી. બરાબર, પોતાની સ્ટોરી છે એની જગ્યાએ તે અટેચ કરે છે વિચ આર વિથઆઉટ એની બેઝિસ ઓફ ફેક્ટ. બરાબર, તેનો કોઈ ફેક્ટ હોતો નથી, બેઝિસ કોઈ પાયો હોતો નથી. બરાબર, પછી છે ફોર્નિકેશન. Tactile hallucination found in some cocaine abuser consisting of the feeling that ants or other small insects are moving in or under the skin. બરાબર, ફોર્નિકેશનની અંદર શું કીધું છે કે ટેક્ટાઇલ હેલ્યુસિનેશન થાય છે. બરાબર, એક ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન થાય છે ક્યાં એને સ્કિનની અંદર. કેવા પેશન્ટની અંદર, જેમ તો કે કેવા પેશન્ટની અંદર અથવા તો કેવા પર્સનની થાય છે કોકેન એબ્યુઝર હોય. બરાબર, કોકેનનો જે નશો કરતા હોય. બરાબર, એવાની અંદર એવી ફિલિંગ થાય છે કે મારી સ્કિનની નીચે કોઈ કીડી છે, આંટ છે અથવા તો સ્મોલ એવા ઇન્સેક્ટ્સ, નાના નાના કોઈ જંતુઓ છે જે મૂવિંગ થાય છે, હલનચલન થાય છે મારી સ્કિનની અંદર. બરાબર, એવું એને ટેક્ટાઇલ હેલ્યુસિનેશન થાય છે જે રિયાલિટી હોતી નથી પણ તેને એવું તે સેન્સેશન થાય છે, હેલ્યુસિનેશન થાય છે. બરાબર, ટેક્ટાઇલ હેલ્યુસિનેશન થાય છે. પછી છે નાર્કોપ્લેસી. સ્લીપ એટેક એક્સેસિવ ડે ટાઈમ સ્લીપિંગ. બરાબર, આખા દિવસમાં વધારે ટાઈમ છે તે સ્લીપિંગમાં એટલે સૂવામાં તે આખો વિતાવે છે. સ્લીપનેસ, એક્સેસિવ સ્લીપનેસનેસ જોવા મળે છે તેની અંદર. પછી છે પર્ઝિવનેશન. લોસ ઓફ એબિલિટી ટુ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ મોટર એક્શન. પેથોલોજીકલી રિપીટેશન ઓફ સમ રિસ્પોન્સ ટુ ડિફરન્ટ સ્ટિમ્યુલેશન સીન ઇન સ્કિઝોફ્રેનિયા. સ્કિઝોફ્રેનિયાની અંદર પોતાનું જે રિસ્પોન્સ છે, મોટર એક્શન છે તે સ્ટોપ કરી શકતો નથી. બરાબર, તે રિપીટ તે કરે છે અને કોઈ પણ સિચ્યુએશનની અંદર, કોઈ પણ ડિફરન્ટ સિચ્યુએશનની અંદર એનો રિસ્પોન્સ છે, તેના એક્શન છે તે એક જ ટાઈપના રહે છે. બરાબર, દાખલા તરીકે ઝાપટ મારો તો પણ હસે છે અને પ્રેમ કરો તો પણ હસે છે. બરાબર, એક જ એના રિસ્પોન્સ, એક જ એની એક્શન રહે છે. ઝાપટ મારો તો પણ તે હસે છે અને પ્રેમ કરો તો પણ હસે છે, એટલે હસવાનું તો તે ચાલુ જ રાખે છે. બરાબર, આ લોસ ઓફ એબિલિટીની અંદર આવે છે. મોટર એક્શનની લોસ ઓફ એબિલિટી થાય છે તેની અંદર. પછી આવે છે રેપોર્ટ. મ્યુચ્યુઅલ રિસ્પોન્સિવનેસ બિટવીન 2 or more પીપલ. બરાબર, મ્યુચ્યુઅલ રિસ્પોન્સિવનેસ એટલે સારી એવી સમજણ શક્તિ હોય બે કોઈ વ્યક્તિ વચ્ચે, બે કોઈ પર્સન વચ્ચે, તેને રેપોર્ટ કહે છે. સારો એવો સંબંધ ટૂંકમાં કહે તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, મ્યુચ્યુઅલ રિસ્પોન્સિવનેસ બિટવીન 2 or more પીપલ. પછી છે સોમનાબુલિઝમ. સ્લીપ વોકિંગ ડિસઓર્ડર, જે નીંદરમાં ચાલવાની ટેવ હોય, નીંદરમાં ઊભા થઈને ચાલવા માંડે, દોડવા માંડે. બરાબર, સ્લીપ વોકિંગ ડિસઓર્ડર જેને સોમનાબુલિઝમ કહેવાય છે. પછી છે સ્ટુપર. ડિક્રીઝ રિએક્ટિવિટી ટુ સ્ટિમ્યુલાઈ બોથ સ્ટેટ ઓફ કોમા એન્ડ સ્લીપ. અનરિસ્પોન્સિવનેસ વિથ ઇમોબિલિટી ઓફ મ્યુટિઝમ બટ રિટેન્શન એન્ડ કોન્શિયસનેસ. સ્ટુપર એક્ટિવિટી જોવા મળે છે કોમાની અંદર કે કોમા અથવા તો સ્લીપની અંદર. તે વારંવાર એકને એક એક્ટિવિટી કરે છે અથવા તો તે બોલે છે. બરાબર, અનરિસ્પોન્સિવનેસ વિથ ઇમોબિલિટી એન્ડ મ્યુટિઝમ બટ રિટેન્શન ઓફ કોન્શિયસનેસ. બરાબર, પણ જ્યારે તે કોન્શિયસ થાય છે તે પાછું, અને તે જ્યારે કોન્શિયસ થઈ જાય છે ત્યારે તે બધી વસ્તુ છે તે વયું જાય છે. બરાબર, તેનાથી તે અલગ થઈ જાય છે. તો આ વસ્તુ તે સ્ટુપર. તો સ્ટુપરની અંદર સામાન્ય એ એવું કહેવા માગે છે, એમ સામાન્ય આપણે જોઈએ
તો સ્ટુપર જે પેશન્ટની હોય બરાબર છે એની અંદર કોમા કે સ્લીપ જેવું જ તે એક્સેસિવ કોમા બરાબર અનકોન્શિયસ પેશન્ટ જ તે જોવા મળશે, જેની અંદર કોઈ રિસ્પોન્સ જોવા મળતો નથી બરાબર છે. પણ જ્યારે તેને એક્સેસિવ કોઈ એવો સ્ટિમ્યુલાય કે એવો પેન આપવામાં આવે ત્યારે તે થોડું ઘણું રિસ્પોન્સ કરે છે બરાબર. તેને સ્ટુપર કીધું છે. તેની એક્ટિવિટી સાવ ડિક્રીઝ થઈ જશે. કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ કે કોઈપણ પ્રકારનો આન્સર તે અથવા તો કોઈપણ પ્રકારની એક્ટિવિટી તે કરી શકતો નથી. પછી આવે છે ટીક. સાઇન ઓફ એન્ઝાયટી ધેટ ઇઝ ઇન્વોલન્ટરી સ્પાઝમોટિક મૂવમેન્ટ ઓફ સ્મોલ મસલ્સ ઓર ગ્રુપ બરાબર. ટીક એટલે એવું કીધું છે સાઇન ઓફ એન્ઝાયટી એક પ્રકારની એક એન્ઝાયટી છે, એન્ઝાયટીની સાઇન છે બરાબર છે, જેની અંદર ઇન્વોલન્ટરી સ્પાઝમોટિક મૂવમેન્ટ જોવા મળે છે સ્મોલ મસલ્સની અને ગ્રુપ્સની બરાબર. ટીકનો મતલબ એવો છે કે કોઈને એવી ટેવ હોય કે વારંવાર આંખું બંધ થઈ જાય કે પછી મોઢું બગડે બરાબર, અથવા તો મોઢું બગાડવું બરાબર. એ બધા ટીક ઓફ એક એન્ઝાયટીની સાઇન છે બરાબર, જેને ટીક ડિસઓર્ડર એવું કહેવામાં આવે છે બરાબર. જે સ્પાઝમોટિક મસલ્સ છે તેની એક્ટિવિટી ઇનવોલન્ટરી હોય છે બરાબર છે. તો ઈચ્છતું નથી પણ તે થાય છે, એટલે ઇનવોલન્ટરી સ્પાઝમોટિક મસલ્સની એક્ટિવિટી કીધી છે. સ્મોલ્સ મસલ્સ જેમ કે નાક છે, મોઢું છે બરાબર, આઈ છે, એના મસલ્સની ઇનવોલન્ટરી મૂવમેન્ટ તેમાં જોવા મળે છે. પછી છે એમનેઝિયા, એ લોસ ઓફ મેમરી, ઇનેબિલિટી ટુ રિકોલ પાસ્ટ. એમનેઝિયાની અંદર મેમરી લોસ થઈ જાય છે અને ઇનેબિલિટી ટુ રિકોલ ટુ પાસ્ટ. સવારે કે સાંજે શું જમ્યા હતા કે તે ક્યાં ગયા હતા કે તે કોની સાથે ત્યાં મળ્યો હતો બરાબર, તે એક્ઝેક્ટલી તે રિકોલ કરી શકતા નથી, તેને એમનેઝિયા કહેવાય છે. પછી એબ્સેન્સની અંદર ટેમ્પરરી લોસ ઓફ કોન્શિયસનેસ ડ્યુ ટુ એપિલેપ્સી બરાબર. એપિલેપ્સી ખેંચ કે તાણ આવવાથી ટેમ્પરરી અનકોન્શિયસનેસ તેમાં જોવા મળે છે. લોસ ઓફ કોન્શિયસનેસ બરાબર, તે કોન્શિયસનેસ છે તે ગુમાવે છે બરાબર, પણ તે ફ્યુ સેકન્ડ માટે હોય છે, તેને એબ્સન્સ એવો પાર્ટ કીધો છે. એની કૌંસમાં એવું કીધું છે બટ વિથઆઉટ એની કન્વલ્સિવ કમ્પ્લેન ઓફ ફ્યુ સેકન્ડ બરાબર. કોઈ કન્વલ્સિવ કમ્પ્લેન વગર તે ફ્યુ સેકન્ડ માટે તે જોવા મળે છે. પછી છે એગ્નોઝિયા, ફેલ્યુર ટુ રિકોગ્નાઇઝ સેન્સેશન ઓર સ્ટિમ્યુલાય બરાબર. એગ્નોઝીની અંદર કોઈ પ્રકારનું સેન્સેશન કે સ્ટિમ્યુલાય તેને આવતું જ નથી બરાબર, કોઈ જોવા જ નથી મળતું. લોસ ઓફ સેન્સેશન તેને કહી શકાય. લોસ ઓફ સેન્સેશન ફેલ્યુર હોય છે, તેની અંદર સેન્સેશન હોતું જ નથી. પછી છે એકેથેઝિયા, એન અનપ્લેઝન્ટ ફિલિંગ ઓર રેસ્ટલેસનેસ વિથ અધર એક્ટિવિટી ડ્યુ ટુ સાઇડ ઇફેક્ટ ઓફ ન્યુરોલોજિકલ ડ્રગ્સ બરાબર. કોઈ ડ્રગ્સની સાઇડ ઇફેક્ટ્સને લીધે આ વસ્તુ જોવા મળે છે, અનપ્લેઝન્ટ ફિલિંગ્સ બરાબર, ક્યાંય ગમે નહીં કે રેસ્ટલેસનેસ કે તેને એક જ જગ્યાએ સૂવું કે એક લાંબા ટાઈમ સુધી તે એક જ પોઝિશનમાં તેને સૂવું જ ગમે છે એમ કહે તો રેસ્ટલેસનેસ તે જોવા મળે છે બરાબર. કોના લીધે તો કે અધર સાઇડ ઇફેક્ટ જેમ કે કોઈ ન્યુરોલેપ્ટિક ડ્રગ છે બરાબર, કોઈ એવી સાઇડ ઇફેક્ટને લીધે તેમાં એકાથીસે જોવા મળે છે. અનપ્લેઝન્ટ ફિલિંગ્સ તેની અંદર જોવા મળે છે ઓર રેસ્ટલેસનેસ. પછી છે લાસ્ટ જોઈ લઈએ એલેક્સિયા, એ લોસ ઓફ એબિલિટી ટુ રીડ મિનિંગફુલ સેન્ટેન્સ. એલેક્સિયાની અંદર જે મિનિંગફુલ સેન્ટેન્સ છે બરાબર, તે રીડ કરી શકતા નથી. લોસ ઓફ એબિલિટી ટુ રીડ એ મિનિંગફુલ સેન્ટેન્સ. પછી આગળનું છે, હવે આપણે તેને નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.